સામે એટીએસની કાર્યવાહી છે। મોટા પ્રમાણમાં ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાયાની વાત સામે આવી છે। એમડી ડ્રગ્સ બનતું હોવાની શંકાને આધારે દરોડા પાડ્યા હતા। માદક દ્રવ્ય બનાવવાના કેમિકલનો મોટો જથ્થો ઝડપાયો છે। 4.5 કરોડની કિંમતનો 4.5 કિલો જથ્થો ઝડપાયાની વિગતો સામે આવી છે। गुजरात एटीएसની ટીમ દ્વારા સુરતના પલસાણા વિસ્તારમાં રાત્રિ દરમિયાન દરોડા પાડવામાં આવ્યા હતા અને જે કારેલી ગામ છે તેમાંથી ડ્રગ્સ બનાવતી એક ફેક્ટરી છે તે ઝડપી પાડવામાં આવી છે। દ્રશ્યોમાં જે જોઈ શકાય છે એ જ કારેલી વિસ્તારની આ ફેક્ટરી છે જેમાં ડ્રગ્સ બનાવવા માટેનું જે રો મટીરિયલ છે તે એટીએસની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે મોડી રાત્રે ગુજરાત એટીએસની ટીમ દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા પાડતાની સાથે જ અંદર જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। મહત્વનું છે કે અહીં અંદર રો મટીરિયલ છે તે મોટા પ્રમાણમાં મળી આવ્યું હતું અને તમામની જે વિગત તપાસતા સામે આવ્યું હતું કે આજે મટીરિયલ છે રો મટીરિયલ છે તેનું ડ્રગ્સ બનાવવા માટે વપરાશ કરવામાં આવતો હતો। મહત્વનું છે કે અહીં આ જે ફેક્ટરી છે તેની અંદરથી 2 જે આરોપીઓ છે તેને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ એટીએસની ટીમ દ્વારા આ જે ફેક્ટરી છે તેને સીલ કરવામાં આવી છે અને હાલ તમામ પ્રકારની જે વિગતો છે તે મેળવવામાં આવી રહી છે। ક્યાંથી આ ડ્રગ્સનું રો મટીરિયલ લાવવામાં આવતું હતું, ક્યાંથી તેને એક્સપોર્ટ કરવામાં આવતું હતું, આ તમામ પ્રકારની વિગતો છે તે ગુજરાત એટીએસની ટીમ દ્વારા તપાસવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે રીતે પોલીસ એક તરફ ડ્રગ્સ વી સ્ટેન્ડ અગેન્સ્ટ ડ્રગ્સના મુહિમ ચલાવી રહી છે પરંતુ જે સમગ્ર નશાના કારોબારનું કૌભાંડ ગુજરાત એટીએસની ટીમ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। હાલ ગુજરાત એટીએસની ટીમ ટૂંક જ સમયની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી અને વધુ વિગતો સામે આપશે ત્યારે હાલ પણ એક મોટી માહિતીઓ અને વધુ વિગતો ગુજરાત એટીએસની ટીમ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપશે। સંદીપ વસાવા, ઝી મીડિયા, પલસાણા, સુરત। અને હવે જોઈશું હવામાન વિભાગ શું કહી રહ્યું છે વરસાદને લઈને।